જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. રેલવેમાં પરીક્ષા વિનાની સીધી ભરતી જાહેર થઈ ચૂકી છે, જેના એપ્લિકેશન ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 10th પાસ પ્લસ ITIના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે, જેમાં 5000થી વધુ પોસ્ટ માટે આ ભરતી છે. આ અંગેની વધુ માહિતી આપણે આગળ આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીંયા આપણે નોટિફિકેશન જોઈ શકીએ છીએ. સ્ક્રીન પર તમને જોવા મળી રહેશે કે જે ઓપનિંગ ડેટ છે એપ્લિકેશનની તે 21/2/2026થી શરૂ થઈ ચૂકી છે, જેની ક્લોઝિંગ ડેટ છે તમે લાસ્ટ ડેટ રહેશે 23/3/2026, એટલે કે 23 માર્ચ સુધી તમે અહીંયા અપ્લાય કરી શકશો. ઓફિશિયલ વેબસાઇટ તમારે www.rrc.wr.com થી તમારે અહીંયા અપ્લાય કરવાનું રહેશે. એજ લિમિટની આપણે અહીંયા વાત કરીએ તો જે એજ લિમિટ છે તેમાં 15 વર્ષ તમારા પૂર્ણ હોવા જરૂરી છે અને 24 વર્ષ તમારા પૂર્ણ ન હોવા જોઈએ. એટલે કે 15 થી 24 વર્ષના જે ઉમેદવારો છે તેઓ અહીંયા અપ્લાય કરી શકશે. SC ST OBC જે કાસ્ટ વાઇઝ આપણને અહીંયા જે ગવર્મેન્ટના છૂટછાટ આપવામાં આવે છે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ એજ લિમિટમાં, તે અહીંયા લાગુ પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ તમને અહીંયા કયા સાલથી કયા સાલની વચ્ચે જેમનો જન્મ હોય તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે ઉમેદવારો, તે અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે. જેમ કે અહીંયા UR છે, SC છે, ST છે, OBC છે, જેમને 24/3/2022થી લઈને 23/3/2011 સુધીમાં જે લોકો અહીંયા જન્મ થયો હોય જે લોકોનો, તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે. તે અહીંયા તમને ક્રાઇટેરિયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા આપેલી છે. 10th પાસ અથવા તો 12th પાસ હોવું જરૂરી છે, જેમાં ઓછામાં ઓછા 50% તમારા હોવા જરૂરી છે. સાથે જ અહીંયા તમારે ITI કરેલું હોવું જરૂરી છે. અહીંયા તમને ITI તમે કયા સ્ટ્રીમમાં કરેલું છે તે વાઇઝ તમે કયા જે પોસ્ટ છે તેમાં તમે અપ્લાય કરી શકો છો તેની પણ માહિતી આપેલી છે. આપણે આગળ વિડીયોમાં જાણીશું એ વિશે. હાલમાં તમને અહીંયા કોષ્ટકમાં ડેઝિગ્નેશન તેમજ ટ્રેડ્સ અહીંયા જોવા મળી રહેશે સિરિયલ નંબર વાઇઝ. ફીસ ડિટેલ્સની અહીંયા આપણે વાત કરીએ તો ₹100 તમારે ફીસ પે કરવાની રહેશે એપ્લિકેશનમાં, જે નોન રિફંડેબલ રહેશે. મોસ્ટલી જે રેલવેની ભરતી હોય છે તેમાં તમે એક્ઝામ આપવા જાઓ એટલે તમારી જે પણ ફીસ છે તમને પાછી મળતી હોય છે. આમાં તમારે નોન રિફંડેબલ રહેશે. ત્યારબાદ તમારે અહીંયા SC ST PWBD તેમજ વુમન્સ એટલે કે મહિલાઓ માટે તમારે કોઈ પણ જાતની ફીસ પે કરવાની નથી. તમારો જે આ ટ્રેનિંગ પીરિયડ છે એ 1 વર્ષનો રહેશે. સિલેક્શન અહીંયા તમારું મેરિટ બેઝ રહેશે. કોઈ પણ જાતની અહીંયા તમારે રિટર્ન એક્ઝામ કે કશું આપવાનું નથી, ફક્ત તમારા મેરિટ બેઝ તમારું અહીંયા સિલેક્શન રહેશે. કઈ રીતે તમારે કેલ્ક્યુલેટ માર્ક્સ થશે તે પણ અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે. એપ્લિકેશન તમારે અહીંયા ઓનલાઈન કરવાની રહેશે. www.rrc.wr.com ઉપર તમારે અહીંયા અપ્લાય કરવાનું રહેશે, જેમાં તમારે તમારી પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. આધાર કાર્ડ નંબર એડ કરવાનો રહેશે. તમારા માર્ક્સ કે CGP જે પણ એ હોય તે તમારે અહીંયા એડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ડિવિઝન વાઇઝ તમારું જે પણ તમે ITI કયા એમાં કર્યું છે ફિલ્ડમાં તે પણ તમારે અહીંયા લખવાનું રહેશે. તમારું જે આધાર કાર્ડ છે તે તમારે ખાસ કરીને તમારે આધાર કાર્ડનો નંબર એડ કરવાનો છે. તમારું આધાર કાર્ડમાં OTP આવશે. આથી જે આધાર કાર્ડ કનેક્ટ મોબાઈલ નંબર હોય તે તમારો એક્ટિવ હોવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તમારે અહીંયા ઈમેલ ID પણ એડ કરવાનું રહેશે, જેથી તમારે કોઈ પણ જાતનું કોલ લેટર કે કોઈ પણ માહિતી હોય તો તમને ઈમેલ ID દ્વારા તમને ઇન્ફોર્મેશન કરવામાં આવશે. ડોક્યુમેન્ટ્સની વાત આપણે અહીંયા કરીએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તે તમને અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે, જે તમને સ્ક્રીન પર જોવા મળી જ રહેશે. SSC એટલે કે 10thનું માર્કશીટ, ત્યારબાદ ITI માર્કશીટ, ત્યારબાદ તમારું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોય તે, SC ST OBCના જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય છે તે, PWBDના જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય છે તે અહીંયા તમારે અપલોડ કરવાના રહેશે. સાથે જ અહીંયા તમારે જે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હોય છે તે પણ અહીંયા અપલોડ કરવાનું હોય છે. જે ફોર્મ તમને અહીંયા જે તમે એપ્લિકેશનની વેબસાઇટ ઓપન કરશો ત્યાંથી તમને મળી રહેશે, તે તમારે ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમારો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે, સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે. હવે અહીંયા તમને એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ તમારી જે એપ્લિકેશનો છે તે અહીંયા રિજેક્ટ થશે. તો જે એપ્લિકેશનોમાં ફોટો સિગ્નેચર સ્કેન કરેલા નહીં હોય તેવા ડોક્યુમેન્ટ્સ બરાબર પ્રોપર તમારે અપલોડ કરેલા નહીં હોય તે અહીંયા રિજેક્ટ પણ થઈ શકે છે, તે પણ અહીંયા તમને જણાવવામાં આવ્યું છે. હવે તમને અહીંયા
ટ્રેડ વાઇઝ કેટલી પણ અહીંયા વેકેશન છે, કાસ્ટ વાઇઝ તે પણ અહીંયા આપવામાં આવેલો છે ચાર્ટ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જેમ કે અહીંયા આપણને પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટ છે તો તેમાં તમારે સ્ટેનોગ્રાફીની કેટલી પોસ્ટ છે કાસ્ટ વાઇઝ તે અહીંયા આપેલું છે લિસ્ટ. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે તો તેમાં તમારે કયા જે ફિલ્ડ છે તેમાં કેટલી વેકેન્સી છે કાસ્ટ વાઇઝ તે આપેલી છે અહીંયા. એટલે તમારે ફોર્મ ભરવામાં આસાની થશે કે કયા કાસ્ટમાં કેટલી વેકેન્સી છે, કયા ટ્રેડમાં છે અને કયા ડિપાર્ટમેન્ટમાં છે, તમામ માહિતી તમને અહીંયા જોવા મળી જ રહેશે. હવે અહીંયા તમને બીજી એક વેકેન્સીનું ચાર્ટ જેવું જોવા મળી રહેશે. પેલું આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝ જે હતું એ ડિપાર્ટમેન્ટ વાઇઝ ચાર્ટ હતું. હવે આ ચાર્ટ છે તેમાં તમને અહીંયા ટ્રેડ વાઇઝ તમને જોવા મળી રહેશે કે ઇલેક્ટ્રિશિયનમાં કેટલી વેકેન્સી છે, બિલ્ડરમાં કેટલી છે, એ તમને કાસ્ટ વાઇઝ અહીંયા ચાર્ટ જોવા મળી રહેશે. ત્યારબાદ જે આપણે અગાઉ વાત કરી હતી સેલ્ફ ડિક્લેરેશનની, તે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન આપેલું છે. કાસ્ટ વાઇઝ કયા કાસ્ટમાં કયું સેલ્ફ ડિક્લેરેશન અહીંયા જમા કરાવવાનું છે તે તમને અહીંયા ફોર્મેટ આપેલા છે. ફક્ત તમારે અહીંયા પ્રિન્ટ કરીને આ ફિલઅપ કરીને તમારે અપલોડ કરવાનું રહેશે. તો જો તમે પણ 10th પાસ કરેલું હોય, 12th પાસ કરેલું હોય અને ITI કરેલું હોય તો જરૂરથી અહીંયા અપ્લાય કરજો. સાથે જ તમારા જેવા બીજા ઘણા ઉમેદવારો હશે જેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ રીતની જે ભરતી છે તેનો લાભ લઈ શકે. આ એક પરીક્ષા વિનાની સીધી મેરિટ બેઝ ભરતી રહેશે. આથી તમે પણ અહીંયા અપ્લાય કરી શકો છો અને બીજા તમારા જે પણ ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ હોય તેમના સુધી આ માહિતી શેર કરીને તેમને પણ આ રીતની ભરતીમાં ફોર્મ ભરવા માટે તમે જણાવી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો અમને જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એપ્લિકેશનની લિંક સાથે જ આ PDFની લિંક તમને અમારા જે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પિન હોય છે તેમાં તમને મળી રહેશે. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારે એમને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં.